આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે બેઠકની અધ્યક્ષતા. બેઠકનો વિષય વિકસિત ભારત 2047 માટે સમાવેશી માનવ વિકાસ. સમાવેશી વિકાસના 4 મુખ્ય સ્તંભો અંગે થશે મંથન. અમેરિકા ઈરાન સંઘર્ષ બન્યો તીવ્ર. અમેરિકાએ કરેલા હુમલાને પગલે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરવાની કરી ઘોષણા. ઈરાને અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીતનો ઇનકાર. યુવા સશક્તિકરણની દિશામાં ગુજરાતનું મોટું પગલું. વડનગરમાં શરૂ થયેલું દેશનું 10મું અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ સેન્ટર. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કર્યું નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન. વર્ષે 5000 યુવાનોને મળશે વૈશ્વિક સ્તરની રોજગારીલક્ષી તાલીમ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ સામાન્ય વરસાદની આગાહી. 10 જૂનથી 16 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી, તો દેશમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી. આજથી ફૂટબોલ વિશ્વકપ 2026નો પ્રારંભ. સહયજમાન મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે પ્રથમ મુકાબલો. ઇતિહાસમાં પ્રથમ વખત 48 ટીમો આ મહાકુંભમાં થઈ છે સામેલ. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં ભારતના ખેલાડીઓ આમને સામને. પીવી સિંધુનો સામનો ઈશારાની બરુઆ સામે, તો તન્વી શર્મા અને માલવિકા બનસોડ પણ સામસામે રમશે. ખેલાડીઓના ઉત્તમ પ્રદર્શનની આશા.